હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેઝિક પદાવલી અને બહુપદીના ભાગાકાર વિશે સમજીએ. તો અહીં સવાલ છે 5x ઓછા 11 ઓછા 12x વર્ગ વત્તા 2x ઘનનો 2x ઓછા 5 વડે ભાગાકાર કરો. તો સૌપ્રથમ આપણે જવાબથી શરૂઆત કરીએ. જવાબ તો જોઈએ કે ચલ x ના ભાજકના ઘાતાંકને ઉતરતા ક્રમમાં દર્શાવો. એટલે કે અહીં જે આપણને સવાલમાં 5x પહેલાં આપેલો છે, ત્યારબાદ 11 છે, ત્યારબાદ ઓછા 12x વર્ગ છે વત્તા 2xનો ઘન છે. તો પહેલાં આપણે ઘનવાળા જે પદ છે તેને લઈએ, ત્યારબાદ વર્ગવાળા, ત્યારબાદ x અને ત્યારબાદ અચળ પદ. તો અહીં જે સ્ટેપમાં આપણે ચર્ચા કરી તે મુજબ જ છે, જેને આપણે અહીંયા લખીએ. એટલે કે 2x ઘન ઓછા 12x વર્ગ વત્તા 5x ઓછા 11 થશે. હવે આપણે આગળ જોઈએ તો ભાગાકારની નિશાની કરીએ. જે આપણે અગાઉ સામાન્ય ભાગાકાર કરતા હતા તેમાં પણ આ રીતે નિશાની કરતા હતા. તો અહીં જે સ્ટેપ હતું એ ભાજક છે, તેને ભાજકની જગ્યાએ લખીએ. એટલે કે 2x ઘન ઓછા 12x વર્ગ વત્તા 5x ઓછા 11 અને ભાજ્યની જગ્યાએ ભાજ્ય લખીએ. એટલે કે 2x ઓછા 5. તો હવે આપણે આગળ જોઈએ કે 2x નો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ જેથી આપણે 2x નો ઘન મળશે. બરાબર, તો આપણે તેને વિસ્તારથી સમજવાની કોશિશ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 2x નો ઘન એના છેદમાં 2x. 2x નો ઘનનો મતલબ થશે કે 2 ગુણા x ગુણા x ગુણા x, એટલે કે x 3 વાર હશે. છેદમાં જોઈએ તો 2 ગુણા x. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 અને અહીંયા 2 એ બંને ઉડી જશે અને x અને બીજો x જે નીચે છેદમાં આપેલું તે પણ ઉડી જશે. તો બાકીના વધશે x કેટલી વાર વધશે? 2 વાર. બરાબર, તો તે થશે x નો વર્ગ, જે આપણે સમજીએ. તો મિત્રો તમે એ જોવો છો કે 2 બંને ઉડી ગયા અંશ અને છેદવાળા, તેવી જ રીતે x પણ ઉડી ગયા અંશ અને છેદમાંથી, જેથી આપણને મળશે x વર્ગ. તો x વર્ગને આપણે ભાગફળમાં લખીએ. બરાબર, હવે આપણે થોડું આગળ જોઈએ કે x વર્ગ અને 2x ઓછા 5 નો આપણે ગુણાકાર કરીએ. બરાબર, જે તમે અહીંયા જોઈ શકો છો. 2x ઓછા 5 જેનો આપણે x વર્ગ સાથે ગુણાકાર કરતા આપણને મળે છે 2x નો ઘન ઓછા 5x નો વર્ગ, જે આપણે અહીંયા લખીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. આપણને એ પણ ખબર છે કે ભાગાકારમાં આપણે અહીં બાદબાકીની નિશાની મૂકવું પડશે. તો તે આપણે બાદબાકીની નિશાની કરીએ, જેથી નિશાનીઓ પણ ચેન્જ થશે. જે તમે અહીંયા જોઈ શકો છો કે જે વત્તા હતા 2x ઘન તે વત્તા ઓછા ઓછા થઈ ગયા છે, ઓછા 5x હતા ઓછા ઓછા વત્તા થઈ ગયા છે. નિશાનીઓ સમાન, મતલબ ચેન્જ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ કે 2x ઘન વત્તા છે અને 2x ઘન ઓછા છે, તો બંને ઉડી જશે, જેનો મતલબ શૂન્ય થશે. બરાબર, હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે ઓછા 12x વર્ગ અને વત્તા 5x વર્ગ. વત્તે ઓછે ઓછા, એટલે કે 12 માંથી આપણે 5 બાદ કરવાના રહેશે, જેથી આપણને મળે 7x નો વર્ગ. તો હવે આપણે ફરીથી જોઈએ કે પહેલી વસ્તુ એ કે ઉપર જે સ્ટેપ છે વત્તા 5x ઓછા 11, તે સ્ટેપને આપણે નીચે લાવીએ, જે આપણે નીચેની સંખ્યા સાથે લખી દીધું. તો હવે આપણે 2x નો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરીએ જેથી આપણને -7x નો વર્ગ મળે, જે આપણે અગાઉ જોયું હતું તેવી રીતે. બરાબર, તો -7x વર્ગ ઓછા 2x બરાબર, એટલે કે -7 અને x ગુણોનો વર્ગ છે એટલે x ગુણા x થશે. તેવી જ રીતે x એક વાર છે તો x ઉડી જશે, તો બાકી શું વધશે આપણી પાસે? તે આપણે અહીંયા જોઈએ કે -7x ના છેદમાં 2, એટલે કે -7x ના છેદમાં 2 જે બાકી વધેલું છે, જેને આપણે ભાગફળમાં લખીએ. ઠીક છે, તો હવે નવું સ્ટેપ આપણે આગળ જોઈએ
હવે આપણે -7x/2 અને 2x - 5નો ગુણાકાર કરીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. એટલે કે -7x/2 ગુણા 2x અને ઓછા છે અને અહીંયા ઓછાની નિશાની છે, એટલા માટે ઓછે ઓછે વત્તા થશે. બરાબર, એટલે કે આપણને મળશે +7x/2 એને ગુણા 5. હવે આપણે પ્રથમ સ્ટેપને સોલ્વ કરવાની ટ્રાય કરીએ, જેથી આપણને મળશે અહીંયા 7x ગુણા 2x કરવાથી આપણે મળશે 14x², એના છેદમાં 2. તેવી જ રીતે 5x/2 એને ગુણા 5નો ગુણાકાર કરતા આપણને મળશે +35x/2, એટલે કે 2 * 1 = 2 અને 2 * 7 = 14, જેથી બાકી વધશે -7x² + 35x/2. જે સ્ટેપ છે તેને આપણે અહીંયા લખીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે અહીંયા જોઈએ કે જેમ આપણે અગાઉ કર્યું હતું તે જ રીતે અહીંયા પણ નિશાનીઓ ચેન્જ થશે. એટલે કે અહીંયા બાદબાકીની નિશાની આપણે કરીશું તો અહીંયા ઓછા છે તો વત્તા થશે, આ બાદબાકી નિશાની ઓછા છે, અહીંયા વત્તા છે, ઓછા વત્તા ઓછા, જેથી નિશાનીઓ ચેન્જ થઈ ગયેલી તમને અહીંયા જોવા મળશે. તો હવે જોઈએ -7x² અને +7x² બંને ઉડી જશે, જેથી 0 થશે. નવું સ્ટેપ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે +5x - 35x/2 આ બંનેનો આપણે બાદબાકી કરવાની છે, પરંતુ આપણે તેના માટે થોડી પ્રોસેસ સમજવાની કોશિશ કરીએ. તો 5x, જેને આપણે 5x/1 તરીકે લખીએ, -35x/2 જેવું છે તેવું જ લખીએ. હવે બંનેનો આપણે લસા લઈએ, જેથી 5x ગુણા 2 -35x ગુણા 1/1 × 2, જેથી આપણને મળશે 10x - 35x/2. 10x - 35x, જેથી આપણને મળશે -25x/2, જે આપણે અહીંયા લખીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. -11 છે તેને આપણે નીચે લાવીએ, જેવા છે તેવા જ આપણે તેમને લખી દઈએ. હવે આપણે અગાઉ જે ચર્ચા કરી હતી, મતલબ જે શીખ્યા હતા તે જ મુજબ જોઈએ કે 2x નો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરીશ જેથી મને -25x/2 મળે. બરાબર, તો અહીં તમે જોઈ શકો છો કે આપણે અગાઉ જે રીતે શીખ્યા હતા તે જ રીતે છે, પરંતુ અહીં જે 2x આપેલા છે તેની નીચે કંઈ નથી, તો આપણે એની નીચે 1 લખી દઈએ. હવે જોઈએ કે -25x/2 તેને એમનેમ લખીએ, છેદમાં જે 2x/1 હતા તેને આપણે વ્યસ્ત કરી ગુણાકાર કરીએ. બરાબર, તેથી આપણને મળશે ગુણા 1/2 ગુણા 1/2x. બરાબર, હવે આપણે થોડું આગળ સમજવાની કોશિશ કરીએ કે 25x ગુણા 1x, જે તમે અહીંયા જોઈ શકો છો, 2 ગુણા 2, એટલે કે અહીંયા નીચે આપેલું છે 2 ગુણા 2. બરાબર, તો નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ કે -25x એના છેદમાં 4x, તો x ઉડી જશે, તો બાકી વધશે -25/4, જે આપણે ભાગફળમાં લખીએ. ત્યારબાદ -25/x હતા તેનો અને 2x - 5નો આપણે ગુણાકાર કરીએ, જેથી આપણને મળશે 50x/4 +125/4. તો 2 × 2 = 4 થશે અને
25 બે વાર 50 થશે, તેથી આપણને મળશે -25x/2 વત્તા 125/4. તો આપણે આ સ્ટેપને આપણે અહીંયા લખીએ, જે તમે અહીંયા જોઈ શકો છો. જેવી રીતે આપણે અગાઉ જોયું હતું તે જ રીતે અહીં માઇનસ કરવા પડશે, એટલે કે બાદ કરવા પડશે, જેથી આપણી નિશાનીઓ પણ ચેન્જ થશે. એટલે કે ઓછાની નિશાની વત્તા થશે અને વત્તાની નિશાની ઓછા થઈ જશે. તો મિત્રો તમે એ જોઈ શકો છો કે -25x/2 વત્તા 25x/2 બંને ઉડી જશે, બરાબર. તેથી આપણને શૂન્ય મળશે. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે આગળ જોઈએ કે -11 ઓછા 125/4. તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. -11 અને -125/4, જેમાં જોઈએ કે -11, તો તેમની નીચે આપણે પહેલાં તો 1 લગાવીએ અને -125 છે એના છેદમાં 4, તેને એમનેમ લખીએ. હવે આપણે આ બંનેનો લસા લઈએ, જેથી 11 × 4 - 125 × 1 અને 1 × 4 થશે. એટલે કે -11 × 4 -144 -125 × 1 મતલબ 125, જે માઇનસ થશે. 1 × 4 બરાબર 4 થશે. હવે જોઈએ ઓછા ઓછા વત્તા, એટલે કે 125 વત્તા 44 કરવાથી આપણને મળશે -169/4, જે આપણે અહીંયા લખીએ, બરાબર. જેથી -169/4 એ શેષ પડશે અને x² - 7x/2 - 25/4, જે આપણને ભાગફળ મળશે.